મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો, મજામાં જ રહેજો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। ને આજે અમે આવી ગયા છીએ શિહોર આવ્યા છે મારા મમ્મીના ઘરે, કેમ કે આજે શનિવાર છે ને કાલે છે રવિવારે મારા ભાઈની છોકરીની સગાઈ, એટલે અમે બધી બહેનો બધા જમાય ઘર ભરાઈ ગયું છે। જો અમારું લોહી પીવા વાળી અમારી બેનની ભાણકી આ જો અમારી બેનનો ભાણિયો સુરતથી આવ્યો નંગ આવા ને આવા ગાંડા કાઢતો હોય માસીની હારે મસ્તી મોજ। જો આ માસીનો ભાણિયો, તમારા આવો ભાણિયો છે કોઈ ને તો કહેજો કમેન્ટમાં જરૂરથી। આ છે મારી બહેનો, આ બે નાની એ બેઠી, આ મોટા બેન, હજી બીજી બે બેનું બહાર છે, પછી હજી એક બેન આવવાના છે, ભાઈ બધા બહાર, બધા ભાભી બહાર બેઠા। હું તમને હમણાં બધાને બતાવું, તમે વિડીયોમાં બધા બન્યા રહેજો કેવી રીતે અમે બધા જો સમૂહમાં બેઠા, કેવી વાતો કરીએ, અને અમારે કેવું સરસ મજાનું શિહોર છે, તમને બધાને બતાવું। જો મિત્રો હવે આવે અગાશી ઉપર જો હું તમને બતાવું, આ બધી રમે છે એ મારા ભાઈનું ક્યુટ બેબી, આને મારી યારે બહુ બને। બધા વિડીયોમાં ઝાઝા ભાગે એના ફોટા હશે મારી યારે બધી રીતે, અને જ્યારે હું આવું ત્યારે કે ફોયા વિડીયો મૂકને, ફોયા વિડીયો બનાવને, એટલે એના માટે થઈને મારે ટાઈમ ન હોય તો બ્લોગ બનાવવું જ પડે શિહોર આવું ને ત્યારે। નહીતર ત્યારે મારે કેટલું બધું કામ છે, છતાંય આ જો બધા આવી ગયા। સાચું બોલે ફૂયા મારા ફૂયા મજા આવી જાય અમને। જો મિત્રો હું જ્યારે શિહોર આવું બ્લોગ બનાવું એટલે હું આ ડુંગરો લઉં, કેમ કે મને આ ડુંગરો બહુ સુંદર ને સરસ મજાનો, પહેલાં અમે જ્યારે અહીંયા હતા લગ્ન પહેલાં ત્યારે અમે બહુ જતા ડુંગરા ઉપર। એ કેમ જતા કહું કે મારા દાદાને બકરા હતા, એટલે એ બકરો ચરાવવા જાય, એની સાથે સાથે અમે જાય બધા, એટલે મજા આવે। ને અમારો શિહોરનો ડુંગરો તો એટલો સરસ ને એટલો રળિયામણો લાગે ને, આ સોસાયટી છે ને। જો મિત્રો હવે હું જાઉં છું નીચે, અને નીચે બધા બેઠા છે ને કેવા સરસ મજાના બેઠા, અને ચા ને કોફી ને એવું બધું શાંતિથી પીને જલસા કરી। હું તમને બતાવું હમણાં। કેમ છે? જય શ્રી કૃષ્ણ, રામ રામ। જો મારી બેન અમારની મહેંદી નાખીને ફરે, મહેંદી ધોઈ ત્યારે કેટલી વાર કીધું જા, પણ હમણાં જાવ કેમ કે અહીંયા જ્યારે આવીએ ને આપણે પિયરમાં તો એટલો હરખ હોય, બધી બહેનો ભેગા થાવી એટલે આ મોજ મસ્તી અને વાતો કરવાનો જલસા પડી જાય। પછી બેઠા હોય ત્યાંથી આપણે ઊભું થવાનું મન જ ન થાય એકે દેનું, એટલે એ મહેંદી ધોવા જવાની અને એટલી હાલ આવે એની વાતો જ ખૂટતી રહેતી નથી, અમારી ખૂટતી એટલે મજા જ પડી ગઈ છે। તો હાલો મિત્રો, આજે મારો બ્લોગ અહીંયા પૂરો થાય છે, અને ગમે તો લાઈક, શેર એ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જય માતાજી।